અધિક માસની શરૂઆત થઈ ગઈ છે, પણ તમને ખબર છે અધિક માસને મળ માસ તરીકે પણ ઓળખાતો હતો અને એ મળ માસ પુરુષોત્તમ માસ કેવી રીતે બન્યો એની કથા આજે હું તમને આ વિડીયોમાં જણાવીશ. તો વાત એમ છે કે દરેક મહિનાના એક અધિકૃત દેવતા હોય છે, દરેક મહિનાના એક સ્વામી હોય છે. મળ માસના કોઈ પણ સ્વામી ન હોવાને કારણે લોકો તેની નિંદા કરવા લાગ્યા, તેને અશુભ કહેવા લાગ્યા. આ મહિનામાં કોઈ પણ શુભ કાર્ય ન કરવા લાગ્યા. કંટાળીને મળ માસ એ ભગવાન વિષ્ણુ પાસે પહોંચ્યો. ભક્તવત્સલ ભગવાન વિષ્ણુએ તેમની બધી જ વાત સાંભળી અને તેમને વરદાન આપ્યું કે આજથી તારો સ્વામી હું છું, તું અનાથ નથી અને આજથી તું મારા નામે ઓળખાઈશ, એટલે કે પુરુષોત્તમ માસના નામથી ઓળખાઈશ. અને બસ તે દિવસથી મળ માસ એ પુરુષોત્તમ માસના નામે ઓળખાવા લાગ્યો અને જે માસને લોકો અશુભ માનતા હતા તે જ માસમાં પુરુષોત્તમ ભગવાનની વધુ પૂજા કરવા લાગ્યા, અર્ચના કરવા લાગ્યા અને લોકોને આ ફળ વધારે અધિક મળવા લાગ્યું આ માસમાં પુરુષોત્તમની પૂજા કરવાથી. હતી ને ઇન્ટરેસ્ટિંગ વાત? તો આવા જ બીજા ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે જોડાયેલા રહો મુંબઈ સમાચાર સાથે અને અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.